દરેક ભાવિક ભક્તોના મારા બહુચરના ખૂબ રામ. આ રામનવમીનો દિવસ છે અને અમે રવિવારનો દિવસ, એટલે તમારો બધાનો એક ભાવ હતો માતાજી રામનવમી આવે કંઈક આયોજન રાખજો, કંઈક કરજો નવું. તો જો મારા રોમની કૃપાથી, મારા આશીર્વાદથી આ નૃત્ય કલાવાળા કલાકારો એમનું કલાનું પ્રદર્શન કરી અને તમને બધાનું હૈયું જીતવા, તમને રાજી કરવા માટે આયા છે. થોડી એમની કલા જોઈ લેજો. આવું માતા માં સાચું માં. પછી કલા વિશે મારે કહેવું છે ને ઘણું કહેવું છે, પણ એમનું જે આયોજન ચાલે છે પછી બોલીશ. રામ રામ મળી રામ. માં અમને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીની ઉપસ્થિતિમાં ઉત્તરાખંડ ઋષિકેશ ગંગા ઘાટ પર ગંગા આરતી તથા સાંસ્કૃતિક નૃત્યોના કાર્યક્રમો રજૂ કરી સન્માન પ્રાપ્ત કરેલ છે અને G20 સમિટ 2023ના પરમાર્થ નિકેતન આશ્રમ ઋષિકેશમાં ઉપસ્થિત પ્રતિનિધિઓ અને મંત્રીશ્રીઓના સમક્ષ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી અને સન્માન મેળવેલ છે. તેઓએ પંચમહાલ, હાલોલ, ગોપીપુરા ગામ ખાતે 5551થી પણ વધારે દીવડાઓની મહાઆરતી અને 1000થી પણ વધારે બહેનો દીકરીઓએ માથે માતાજીનો ગરબો લઈને આરતી કરી અને 2 વાર વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન પ્રાપ્ત કરીને પંચમહાલમાં ઇતિહાસ રચ્યો હતો. આર્ટ ઓફ લિવિંગ આશ્રમ વાસદ ખાતે શ્રી શ્રી રવિશંકર ગુરુદેવજી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એલિમેન્ટ ગુજરાતી એપનું લોન્ચિંગ કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી શ્રી રવિશંકર ગુરુદેવજીના હસ્તે સન્માન અને આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. આવા એક સૌના પ્રિય મારી એક પર્સનલ વાત શેર કરવા માંગુ છું. ભરતભાઈ, મેં હમણાં અંદર વાત કરી હતી. હું જ્યારે લગભગ 4 કે 5 વર્ષથી સ્થાપકતાનું કાયમી પ્રતીક બનાવ્યું છે. વંદે માત્ર મેં માત્ર ભારતની પ્રાકૃતિક સુંદરતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિની ઉજવણી જ નથી, પણ દેશના સ્વતંત્ર સેનાનીઓ દ્વારા કરવામાં આવેલ બલિદાનને પણ શ્રદ્ધાંજલિ છે. ગીતો પણ માતૃભૂમિ માટે ભક્તિ અને બલિદાનની ઊંડી લાગણી વ્યક્ત કરે છે. માં, હું તમને નમન કરું છું. શબ્દો રાષ્ટ્રના વધુ સારા માટે નિસ્વાર્થ સેવા અને બલિદાનના વિચારને ઉત્તેજિત કરે છે. આ ભાવના ભારતના સ્વતંત્ર સેનાનીઓના જીવનમાં પ્રતિબિંબિત થાય છે, જેમણે ભારતની સ્વતંત્રતા માટે લડવા માટે તેમની વ્યક્તિગત સુખ સુવિધાઓ અને સલામતીનો ત્યાગ કર્યો હતો. એકંદરે વંદે માતરમ એ ભારતના દેશભક્તો દ્વારા સ્વતંત્રતાની લડતમાં આપેલા બલિદાન અને માતૃભૂમિ પ્રત્યેના તેમની અતૂટ નિષ્ઠાનું શક્તિશાળી સંસ્મરણ છે. આ ગીતે ભારતની રાષ્ટ્રીય ઓળખને આકાર આપવામાં અને ભારતીયોની પેઢીઓને દેશની સુધારણા તરફ કામ કરવા પ્રેરિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આપની સમક્ષ ભરતભાઈના ટીમની સમક્ષ નૃત્યાવલીના કલાકારો પ્રસ્તુત કરી રહ્યા છે. વંદે માતરમ.
क्या बात है, एक बार जोरदार ताड़ियों થઈ જાય। कहते हैं कि सरहद पर गिरने वाला हर एक जिस्म नूरानी था, मरते मरते 10 को मारा गिराया, खून हिंदुस्तानी था। અરે પોતાનું લોહી રેડીને તિરંગાને બચાવે છે। ધન્ય છે હર એક શહીદ કે જે આપણા ધબકારા ચાલુ રાખવા પોતાના ધબકારા ગુમાવે છે, પોતાના ધબકારા ગુમાવે છે। સાહેબ, આવા વીર શહીદો માટે, આવા વીર જે આપણા સૈનિકો છે, આપણે સૌ અહીંયા ભેગા મળી આ માતાના દરબારમાં માતાની કૃપાથી આવો સરસ મજાનો કાર્યક્રમ નિહાળી રહ્યા છીએ। આપણે બધાના સાક્ષી બન્યા છીએ। માની કૃપા તો છે જ, પણ સાહેબ તમને એક હકીકત કહી દઉં, નાના મોઢે મોટી વાત થઈ જાય તો માફ કરજો, વડીલો પણ બેઠા છો। આપણે અહીંયા આ પ્રોગ્રામ કરી શકીએ એનો એકમાત્ર શ્રેય માતા તો છે જ, પણ જો બીજો કોઈને શ્રેય આપવો હોય ને સાહેબ, તો એ સરહદના સીમાડા સાચવીને બેઠેલા કોઈના લાડકવાયા દીકરા જે 20-22 વર્ષના છે, એ સરહદના સીમાડાઓ સાચવે છે, ત્યારે આવા કાર્યક્રમો થાય છે। એકવાર જોરદાર તાળીઓ, એકવાર દિલથી ડગલગ વગાડી દો સાહેબ, કે જે શહીદો થયા છે ને અને જે હજી સરહદ પર સીમાડા સાચવીને બેઠા છે, આ એ દેશભક્તિ માટેનું ગીત હતું। ખૂબ જ સુંદર રજૂઆત હતી। અને માડી શું કહેશો? રામ, આ સાંસ્કૃતિક કાર્યક્રમ, આ નૃત્ય કલા અદ્ભુત, મારું મેલડીનું હૈયું ભરાઈ ગયું। મામા એમાં ધાર્મિક, આધ્યાત્મિક અને દેશભક્તિનું પ્રદર્શન એક જ કલાની અંદર, એવું તો કદાચ ભાગ્યે જ જોવા મળતું હશે। સાચુમાં પણ હમણાં વાત કરી બોર્ડર ઉપર જે સૈનિકો કડકડતી ઠંડીમાં, ગરમીમાં દેશની રક્ષા કરવા માટે બોર્ડર ઉપર તૈનાત છે, અને કઈક ભારત દેશને બચાવવા માટે પોતાના બલિદાનો આપી દીધા છે। એવા દેશભક્તિઓના આર્મી જવાનો માટે તો મારો દરબારમાં ક્યારે લાઈનમાં ઊભું રહેવામાં નથી આવતું, એવું પહેલેથી કીધેલું છે। સાચુમાં હા માં, ભલે મોટી મોટી લાઈનો હોય પણ છતાંય મારા ધામ ઉપરથી એવું જાહેર કરવામાં આવ્યું છે કે જે ઇન્ડિયન આર્મીમાં હશે એ મારા ધામમાં જો દર્શન કરવાની અભિલાષાથી, કોઈ માનતા કરવાથી કોઈ આવે ને, તેના લાઈનમાં ના ઉભા રાખતા એની જોડે ડાયરેક્ટ મારા સ્ટેજ ઉપર લાવજો। મામા દર રવિવારે લગભગ 10 થી 15 આર્મી જવાન દૂર દૂરથી મારા ધામમાં દર્શન કરવા આવે, ત્યારે દર વખતે મારા મુખેથી એક જ વાત નીકળતી હશે, કદાચ આવી જાહેરમાં આવી સભા કરવી, પ્રવચન કરવું બધું બરોબર ભગવાન માતાજીની કૃપાથી થતું હોય, પણ જો આવા જવાનો કદાચ દેશની રક્ષા કરવા માટે બોર્ડર ઉપર તૈનાત ના હોય ને, તો આવા જાહેર પ્રોગ્રામમાં તે પેલા બોમ્બ ભડાકા થતા, આજે બધું બંધ થઈ ગયું। જેમ કે આજે તો મારો રોમ 500 વર્ષથી જેટલાય સંઘર્ષો કર્યા અને સંઘર્ષોનું જેટલાય બલિદાન આપ્યું, જેટલા હિન્દુઓએ, સાધુ સંતોએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું, ત્યારે મારો રામ અયોધ્યામાં
500-600 વર્ષ પછી ફરી એક વખત બિરાજમાન થયા. આ એનો પ્રતાપ છે. સાચું માં. એમાંય આજ રામનવમી છે એટલે મારી ગાદીની શરૂઆત રામથી થાય છે અને એમ રીતે મારું નામ રામ મારી મેલડીમાં. મામા અને એમાંય આવા નૃત્ય કલાકાર વાળા જે પોતાની કલા મારા ધામમાં આવી પ્રદર્શિત કરી. આ કલા એ શું છે? આ સનાતન સંસ્કૃતિ શું છે? તો આ સૌથી ભારત દેશની સૌથી મોટી સંપત્તિ હોય ને તો આ કલા છે, આ સંસ્કૃતિ છે, સાચું માં. આ પરંપરા છે. જો કદાચ જમાના પ્રમાણે ટેકનોલોજીના જમાના યુગમાં ધીરે ધીરે ભારત દેશની સંસ્કૃતિ પરંપરા પોતાના વારસા બધું લુપ્ત થતું જાય અને એમાં આવા કલાકારો પોતાનું કલા પ્રદર્શિત રાખી અને કલાને જીવંત રાખવાનું કામ કરી રહ્યા હોય ને તો અભિનંદન છે મારા મેલડીના. મામા કેમ કે આ જેવી તેવી વાત નહીં. આ કેટલાય સમયથી પોતાનું જીવન સંઘર્ષમય કર્યું છે આ કલાને શીખવા માટે 60 વર્ષથી. અને ત્યારે કદાચ આવા સ્ટેજ ઉપર જાહેરમાં પોતાનું કલા પ્રદર્શન કરવાનો એક અવસર ભગવાને આપ્યો હોય અને એમાંય જો દેશભક્તિની ધાર્મિક વાતો આધ્યાત્મિક વાતોનું પ્રદર્શન કરતા હોય ને તો આનાથી મોટી જગતમાં કોઈ કલા નથી. મામા અને કલા ક્ષેત્રે બહુ સારું એવું નામ કર્યું છે. આજથી 1.5 વર્ષ પહેલા આયા હતા કે માં અવસર આપજો તમારા ધામમાં એક વખત મારું નૃત્ય કલા કરવીશ. ત્યારે કીધું તું કેટલું આયોજન કરવા માટે એવું કોઈ સમય અનુકૂળ નથી, પણ જ્યારે મારા ભગવાનની મારા રામની ઈચ્છા હશે ત્યારે સામેથી હું મેરડી માતા બોલાઈશ અને આજે સમય બન્યો. એટલે દરેકને કહીશ કે આવા કલાકારોનું દરેક જગ્યાએ સન્માન થવું જોઈએ. દેશભક્તિ કરતા હોય એવા દેશભક્તોનું સન્માન થવું જોઈએ જે આપણા જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન અને ભગવાનનું અસ્તિત્વ ટકાઈ રાખવાનું જે કામ કરતા હોય એમનું સન્માન થવું જોઈએ. જે આ દેશની આ પ્રજાની સુરક્ષા કરવા માટે રાત દાડાને કદાચ 24 કલાક પોતાનું પરિશ્રમ કરતા હોય સંઘર્ષ કરતા હોય એનું સન્માન થવું જોઈએ. અને આ દેશની સંસ્કૃતિ જીવંત રાખતા હોય એવાનું તો કાયમ માટે મારા ધામમાં સન્માન રહેશે. આવું મેરડી માતા બોલું. મામા તમારી આ કલા વર્ષો સુધી દીર્ઘાયુ ભવ એવા આશીર્વાદ સાથે વર્ષો સુધી તમારી આ કલાના તમારું નામ મારો ભગવાન અમર રાખે એવા મારા મેલડીના આશીર્વાદ. મામા આટલું આયોજન એક રવિવાર પૂરતું નહીં, ખાલી રામનવમી પૂરતું નહીં, દર રવિવાર આટલી લાખોની સંખ્યામાં મારા ભાવિક ભક્તો મારા દર્શન કરવા મારી માનતાઓ પૂરી કરવા માટે મારા પ્રવચન રૂપી શબ્દો સાંભળવા માટે મારા ધામમાં આવતા હોય તો દરેક મને વાલા છે અને દરેકનું મારા ધામમાં સ્વાગત છે. કોઈ નાત જાત ઊંચ નીચનો ભેદભાવ મારા ધામમાં ક્યારેય નહીં જોવા મળે અને દરેકનું સન્માન આદર રાખી અને મારા સેવકો તમારી સેવા આવનારા ભાવિક ભક્તોની સેવા કરે અને ક્યારેક કોઈ મારા સેવકોથી કોઈ ભૂલ ચૂક થાય ને તો સેવક સમજી મારા દીકરા સમજી એમને માફ કરી દેજો, પણ સેવકોનું કયું પાલન રાખજો. આટલું હું રામવારી મેલડી માતા બોલું. આટલા સુંદર કલાકારો આપણા ધામમાં આવી અને પોતાની એક કલા પ્રકાશિત બધાની વચ્ચે રાખી અને કીધું કે આ સંસ્કૃતિ છે આપણી. ભારત દેશ
એ સંસ્કૃતિનો દેશ છે, ધાર્મિક દેશ છે, આધ્યાત્મિક દેશ છે. આ ભારત દેશ બીજા અન્ય દેશોથી અલગ કેમ ઓળખાય છે? કેમ કે આ સંસ્કૃતિ આપણા ભારત દેશમાં હજુય જીવંત છે, હજુય ટકી રહી છે. આજે એટલે બીજા અન્ય દેશોથી ભારત દેશ એક અલગ ઓળખ આપી છે આવી સંસ્કૃતિએ. અને આ સંસ્કૃતિને જાળવી રાખવું એ દરેકનું કર્તવ્ય કહેવાય. એ કર્તવ્યનું પાલન રાખવું એ તમારા જેવા વિરલા જ કરી શકે. નહીં તો કોઈ આ જમાનામાં ફેશનની દુનિયામાં કોઈને આવા કપડા પહેરતાય શરમ આવે એવો દિવસ છે. આ સમયગાળો જુઓ. પહેલા તો ભગવાનના નામ ઉપર પોતાના પરિવારમાં જે તે દીકરા દીકરીઓનું નામ રાખવામાં આવતું. પહેલાના નામ જોઈ લો, આજથી 40-50 વર્ષ પહેલાના. તો કોઈનું નામ હશે અર્જુન, કોઈનું હશે કૃષ્ણ, કોઈનું હશે ભીમ, કોઈનું હશે રામ કે રામો કે રામાજી. આ બધા નામો રાખતા. અને આજે ધીરે 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 સમય એવો આવી ગયો છે કે આજ તો મને માતા નહીં તે કોકનું નામ પાડતા વિચાર કરવો પડે કે આ નામ ગમશે કે નહીં. દર રવિવાર લગભગ 50 થી 60 દીકરાઓનું નામકરણ હું મેલડી માતા કરું છું. અને મનથી માનતા રાખે છે કે માતાજી આટલા સમયથી અમારે હવા શેર માટીની ખોટ પૂરી કરજો. અને ખોટ પૂરી થાય એમની માનતા અનુસાર તેવી મનથી ઘેર બેઠા માનતા રાખે કે માડી તમે નામકરણ અમારા દીકરા દીકરીઓનું કરી આલજો. ત્યારે કદાચ મારે તે આજના જમાના પ્રમાણે નામ પાડવા પડે છે. તારે મને ખોટું લાગે છે, આવું મેરડી માતા બોલું. નહીં તો જેના ઘેર રામનું નામ હોય, જેના ઘેર કૃષ્ણનું નામ હોય, એક વખત તમારા પરિવારમાં કોઈ દીકરા દીકરીનો જન્મ થાય તો ભગવાનના નામ ઉપર નામ રાખી જોજો, તમારી પેઢીઓ તરાઈ જશે. આવું રોમવારી મેરડી માતા બોલું. સાચુમાં આ જમાનો નહીં રહ્યો, પણ આ જમાનો ભલે સમયગાળો કળિયુગનો છે, પણ જેટલી બને એટલી કોશિશ તો કરવી પડશે ને. મારે એકલાથી નહીં થાય, તમારા બધાનો સાથ સહકાર જોશે. અને મારી શોભા મારી નામના હોય તો મારા આવા ભક્તો, જો આવા મારા ભક્તો ના હોત, મારા ભક્તોનો મારા પ્રત્યેનો અતૂટ વિશ્વાસ ના હોત ને, તો કદાચ આજ મારું મેલડી માનું, મારી સોલંકી પેઢીની માતાનું, મારું રોમવારી ખુખારી મેલડી માનું અસ્તિત્વ મારી વસ્તી પૂરતું જ હોત. આ દેશ દુનિયામાં મારા નામના ડંકા ના વાગ્યા હોત. પણ એનો શ્રેય ખરેખર હું આપું તો મારા ભક્તોને આલું. કે એમણે ખૂબ પ્રેમ ને ભક્તિ રાખીશ મારા પ્રત્યે, ખૂબ અતૂટ વિશ્વાસ રાખ્યો. અને વિશ્વાસનું પ્રમાણ તમને ઘેર બેઠા જોવા મળ્યું હશે. એટલે આ દિવસે એટલા બધા ભાવિક ભક્તો વધતા જાય તો જેટલી જગ્યાઓ રાખી એટલી નાની પડે, જેટલા પાર્કિંગ વધારો એટલા નાના પડે. પણ છતાંય મારા રોમની મારા ધોમ ઉપર એટલી વિશેષ કૃપા છે ને કે ગમે તેવી વ્યવસ્થા હોય તો છતાંય તે ગાદી પૂરી ના થાય ત્યાં સુધી વ્યવસ્થા જળવાઈ રહેશે. અને એનું એક જ કારણ છે, કઈ સત્ય છે, અહીં ધર્મ છે, અહીં ન્યાય છે, અહીં મર્યાદા છે. ત્યારે મારા ધોમમાં સાક્ષાત આવા રામ બનીને રામ આવે છે. અને જાતે કે અનુભૂતિ થાય છે. પણ મારા ધામ એવું છે, પાવન ભૂમિ મારા ભક્તોએ કરી. મારી તો મહિમા અનંત છે અને ઠેર ઠેર છે. મારો વાસ તો કણ કણમાં છે. પણ મારી મહિમાનો કદાચ પ્રકાશિત કરવામાં કદાચ હોય ને તો મારા ભક્તો, કેમ કે ભક્તો એટલા બધા વાલ કર્યા, એટલા બધો પ્રેમ ને હેત રાખ્યો, એટલા બધા ઉત્સાહથી બારે જા ધામક રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ. લગભગ મારા ધામમાં ગાદી ચાલુ થાય ત્યાંથી લઈ અને ગાદી પૂરી ના થાય ત્યાં સુધી કેટલી વખત રામનું નામ લેવાય છે. એટલે આ ભૂમિ પાવન છે. આનંદની અનુભૂતિ એટલે થાય છે કેમ કે બધાની વિચારધારા એકદમ સારી હોય, બધાનો પ્રેમ ભાવ હોય એકબીજા પ્રત્યેનો. કોઈ મુખેથી કોઈ ખોટી વાણી ના વાપરતા હોય, રામનું નામ લેતા હોય તો આપે રૂપે તમારા વિચારોનો, તમારી વાણીનો અહીંયા પ્રભાવની છાપ પડી જાય. અને જે બી કદાચ ગાદી પત્યા પછી આડા દિવસે અહીંયા આવીને બેસે ને તો દિલને એક
હૃદયને એક એવી ઠંડક મહેસૂસ થાય કે જાણે સ્વર્ગની હવા આવતી હોય. હું મારા ધામના વખાણ નહીં કરતી, પણ હું મેરડી માતા તો એટલું કહીશ, એક સંકલ્પ લઈ નીકળેલી માતા, મારા દીકરાનો ભાવનો આદર રાખી અને ગાદી પર બિરાજમાન થઉં કે સૌનું કલ્યાણ થાય, દરેકનું ભલું થાય, દરેકનું જીવન ભક્તિમય થાય, આનંદમય થાય અને રામમય થાય, એવો મારો મેલડીનો ઉદ્દેશ ને મારું લક્ષ્ય છે. મામા એટલે તો કદાચ મારા પ્રવચનમાં એક જ વાત આવતી હશે કે ભક્તિ કરો દીકરાઓ, ભક્તિ કરો. મોનવું હોય તો ભગવાન માતાજીને મોનો. સાક્ષાત આવા કાળા કળિયુગમાં હતા નહીં છે કે ભગવાન હતા નહીં છે, માતા હતી નહીં છે. બસ થોડી ઘણી ભક્તિ કદાચ દેવી શક્તિની આગળ પ્રગટ કરી જોજો. જો સાક્ષાત અનુભૂતિ કદાચ તમારા ઘરને આંગણે ના કરાવું, તમારા ઘરનો આનંદ અને એકદમ તમારા ઘરમાં ઉત્સાહનો ના બતાવું અને સુખમય આનંદમય કદાચ ભક્તિમય પ્રકાશિત ના કરી આલું, તો હું રોમ મારી મેરડી માતા નહીં. મામા મારા તો વધારે કહેવું નહીં કે ચમકે રામની મહિમા તો અનંત છે. રામના મહિમાની વાત તો શંકર મહાદેવ ખુદ નહીં કરી શકતા. એટલી અલૌકિક મહિમા છે મારા રામની નામની કે એની શું વાતો કરું. પણ છતાંય એક મંત્ર રોજ આલું કે મારા દીકરાને કદાચ મારી મેલડીની પ્રાપ્તિ થઈ હોય અને આ પદ મારા દીકરાને કર્તવ્ય આપ્યું હોય, તેનું એક જ વિશેષ કારણ છે કે પહેલેથી મારા દીકરાએ રામનું નામ જ મુખેથી લીધું છે કે રામ રામ ને. તો આજ રામનું નામ, આજ રામનવમીના દિવસે સંકલ્પ કરો કે માં આજથી બધી જેટલી શંકાઓ મગજમાં છે કે અમને કઈક નડતર છે, અમને કઈક ગ્રહોનું નડે છે, ભૂત નડે છે, ચુડેલ નડે છે, માતા નડે છે, કોઈ વ્યક્તિ નડે છે, બધું જ મગજમાંથી કાઢી આ તારા ધામમાં સમર્પિત કરીને જઈએ છીએ માં. પણ તારા ધામમાંથી અમે રામનું નામ લઈને જઈએ છીએ માં. કાલથી જીવનની નવી શરૂઆત કરી અને અમારથી થાય એટલા રામ નામના જપ કરવા છે માં. તું અમારા સહાયમાં રહેજે, અમારી ભેગી રહેજે. જો કદાચ આજથી જ સંકલ્પ કરો ને આજથી જ કદાચ કાલ ઘેર જાઓ ને ઘેરથી શરૂઆત કરો અને રામ નામ રૂપી ધન તમારા જીવનમાં ભેગું કરવાનું ચાલુ રાખો. આપે રૂપે તમારું નહીં પણ તમારી પેઢીઓના તારી નાખો તો હું રામ મારી મેલડી માતા નહીં. મામા મારા ધામમાં કોઈ જાદુગર ચમત્કાર પ્રદર્શિત કરવામાં આવતા નથી. ક્યારેય મેં કંકુ કાઢીને બતાવ્યું નથી, ક્યારે કોઈ લીંબુ હવામાં ઉડાડીને બતાવ્યું નથી, ક્યારે કોઈ એવી ચમત્કારિક પ્રદર્શન કર્યા નથી. બસ મેં તો એક જ વાત કીધી છે કે બસ રામનું નામ લો. તો કહે છે કે રામનું નામ લેવાથી શું થઈ જશે? તો રામનું નામ જેણે લીધું હોય ને એના જ અનુભવ થાય. સાધુ સંતો મહંતો બોલી બોલીને થાકે છે, કલયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતરી પારા. કે કલયુગમાં ના તપ ના હવન ના કશું જ નહીં ચાલે, દાન બાન બધું જયો જમાનો. પેલા સતયુગમાં જબરું તપ કરતા હતા ને, ભગવાન માતાજી પ્રાપ્ત કરવા માટે શું કરતા? એક ધારી હજારો વર્ષ સુધી એક ધારી તપ કરવું પડે, એકાગ્ર થઈ. ત્રેતામાં શું કરતા? જબરા જબરા હવનો કરતા ને, આહુતિઓ આલતા. દ્વાપરમાં શું કરતા? મહાવીર દાનવીરો હતા, દાન કરતા જબરું. ધર્મની પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ કરવા માટે. પણ તપનોય જમાનો જ્યો, હવનનો જમાનો જ્યો, દાનનો જમાનો જ્યો. હવે ખાલી કળિયુગમાં છે ને ખાલી નામ તમારો ઉદ્ધાર કરી શકે છે. નામ અમથુંય તે મન ના લાગે તો રામ 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 જપો. અરે આજ જમાનામાં કદાચ તમને માળા લેવાની શરમ આવતી હોય કે બધાની વચ્ચે ક્યાં માળા ફેરવી, તો ઇલેક્ટ્રોનિક નો જમાનો છે. તો આવી ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી વાપરો. રામ 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 મામા એનો ઉપયોગ કરો. હાથમાં છે જોઈ લો, રામ 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 રામ. આ કાઉન્ટ
આ ચાલુ રાખજો. બસ મારી તો એક જ તમને પ્રાર્થના કરું છું માતાજી, જો કદાચ મારું બનવું છે ને, તમારી કુળદેવીને બનવું છે ને, દુઃખમાંથી મુક્ત થવું છે ને, અને વિશ્વાસ છે ને કે હું બોલું એ થાય છે, હા માં. બોલું એ બને છે, અને તો મારે બોલવાની જરૂર નહીં, અનુભવ કરીને બેઠા છે. પણ આજ રામનવમીના દિવસે તમને એક જ વાત કહીશ કે રામ નામ પકડી લો. બસ ધન તો બધા જોડ હશે, પણ રામ નામ રૂપી ધન ની હોય એનું જીવન બેકાર છે. મારા ધામમાં દર રવિવાર 10 થી 15,000 રામ નામની બુક નિઃશુલ્ક છપાય છે, અને દરેક ભાવિક ભક્તોને વેચવામાં આવે છે. અને કઈક ભાવિક ભક્તો લખીને મને અર્પણ કરે છે. તો મારા આ ભેગું કરીને મારા શું કામ છે? કઈક બાને તમે રામનું નામ તો લેશો. મારો એ ઉદ્દેશ, અને આવી ભોળી પ્રજાને મારે દુનિયા કરે એવું કરવું નથી. મારા ધામમાં ક્યારેય મેં નથી કીધું કે મારા આટલા લાખો ભક્તો છે, મારા બધા ભેગા થઈને મારું મંદિર બની આલો. મારા ભક્તોનો અનુભવ છે. અચુમાં મેં માતાએ ક્યારે એવું નથી કીધું કે બધા ભક્તો ભેગા થઈને મારા માટે મોટી વિશાળ જગ્યા લઈ આપો, હું મંદિર વગરની છું, તમારા કામમાં આવશે, તમારી સેવામાં કામમાં આવશે. ક્યારે આગ્રહ નથી કર્યો. પણ વગર કોઈ જોડે હાથ લોબો કર્યા વગર જો મારા રોમની વિશેષ કૃપા મારા ધોમમાં થઈ હોય ને, તો કોઈ જોડે માગતી નહીં, પણ વગર માગે આયોજનો થાય છે. જો મામા અને માતા આજ રામનવમીના દિવસે કહું છું, જાહેરમાં કહું છું કે મારું ધામ એટલું પવિત્ર અને અલૌકિક બનશે ને કે દુનિયા જોતી રહેશે. આવું મેરડી માતા બોલું છું. રામ મળી રામ. ભલે સમય લાગશે, આજે મારી વસ્તી રામની જેમ વનવાસ જ ભોગવસ બેઠસ. અચુમાં જેમ રામ ભગવાન એમનું રાજપાટ ઘર પરિવાર છોડી અને વનવાસમાં નીકળ્યા ને, આજે મારી વસ્તી વનવાસની જેમ જ રહેશે. કોઈ ઘર માલિક એમ કે ને કે ખાલી કરીને ભાઈ જાઓ, એટલે મારી વસ્તી આજે બાળાનું ઘર ખાલી કરી અને બીજે રહેવા જતા રહે. અને જો આજે રામનવમીના દિવસે જો કદાચ આ વાત જાહેરમાં કહું છું, જો જૂઠું બોલતી હોય ને, તો મારો રોમ મારી સાક્ષી એમાં છે કે ક્યારે મારી વસ્તીએ કે મારા દીકરાએ કે મેં માતાએ કે મારા સેવકોએ ક્યારે તમારી જોડથી કંઈક લેવાની આશા નથી રાખી. એટલે આની આ મહિમા છે, એનો આ સતનો પ્રકાશ છે. પણ આમાં કંઈક વિરોધીઓ, કંઈક રાક્ષસો પેલા હતા, દેવ હતા તો દાનવો હતા, તો એવા દાનવો હાડકા નાખવા વાળાય હોય તો કોઈની વાતોથી ભ્રમિત થતા નહીં, જ્યાં સુધી તમને અનુભવ ના થાય. કેમ કે એકવાર વિશ્વાસ બંધાય છે, એક વખત વિશ્વાસ તૂટેલો બંધાતો નથી. એકવાર તૂટી ગયેલી માળા ફરી જોડાતી નથી. તે રીતે વિશ્વાસ છે ને તમારો, તો ટકાઈ રાખજો. દુનિયા ગમે તે કે, પણ મારા ધામમાં તમને અનુભવ ના થયા ને ત્યાં સુધી કોઈની વાત ના માનતા. હું જ્યાં લગીન તમારો વિશ્વાસ છે ને ત્યાં લગીન હું રોમબારી મેલડી હાજરા હજુર છું. બસ મારે તો વધારે કહેવું નથી. આયેલા મહેમાનોને રજા લેવી હોય તો તમે રજા લઈ શકો છો. અને બીજું, અમારા સેવકોથી કોઈ સેવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તેમને મારા બાળ સમજી માફ કરી દેજો. કેમ કે આટલું મોટું આયોજન કરવા માટે એમને કેટલા ઉજાગરા કરે. મારા સેવકો આખી રાતના 3 દિવસના ઉજાગરા કોઈ ઊંઘ્યું નથી. અચુમાં બહુ એટલે બહુ જ. પણ દરેક આવનારા ભાવિક ભક્તોને કહીશ, અમુક સેવકોનું માન નથી રાખતા, પણ એક વખત સેવાના કદાચ અવસર મળે ને, તો એક વખત મારા રવિવારને મારા ધામની સેવામાં ઉભા રહેજો. તમને ખબર પડી જાય કે મારી સેવા એમને એમ નથી થતી. મામા મારી સેવા એમને એમ થતી, પણ ભલે એક વખત ફરી એક વખત આમંત્રણ આલી અને આવું આયોજન
આજ સુધી મારા ધામનો દરેક ભાવિક ભક્તોનો અનુભવ હશે કે ક્યારેય મેં સામેથી કોઈ કલાકારને બોલાયા હાચુમાં પૂછી જો. ઉડતું ઉડતું આવ્યું આ કલાકારે. મોટા મોટા કલાકારો, ગાયક કલાકારો મારા ધામમાં આવીને ગાવાનું કે દર્શન કરવાનું કે, પણ ક્યારેય મેં સામેથી કોઈને કીધું નહીં. આજ પહેલા એવા તમે છો કે મેં સામેથી બોલાયા. મામા કેમ કે મારા ધામમાં ગાદી સિવાયનું કોઈ આયોજન છેલ્લા 5 વર્ષથી 4 વર્ષથી કોઈ થયું નથી. ખાલી બસ મારા ગાદીનું એક આયોજન ફિક્સ હોય કે 7 વાગે 6 વાગે માતાજી આવે, કે પછી આરતી થાય, આરતી પછી થોડા જયકારા થાય, જયકારા પછી મારું પ્રવચન ચાલુ થાય, પ્રવચન પછી મારા ભાવિક ભક્તોની પૂર્ણ થયેલી માનતા એ લેવામાં આવે અને મારી ગાદી પૂરી થઈ જાય. આ જ આયોજન બસ પહેલેથી ચાલે છે, પણ આજ પહેલી વાર આવો આયોજનનો મને માતાને અવસર મળ્યો. એટલે હું તો ખુશ છું, ખૂબ ખૂબ ખુશ છું એકદમ. એની કોઈ વાત નહીં થાય એવી. અને તમે જે આ સંસ્કૃતિ ટકાઈ રાખવાનું કામ કરે અદ્ભુત છે. આ ભારત દેશની સૌથી મોટી સંપત્તિ કહેવાય. આને સાચવવી જોઈએ. સન્માન ના થતું હોય તો કરવું જોઈએ. હું તો જાહેરમાં કહીશ, પણ મારા માટે તો આવા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તો મારો દરબાર હંમેશા ખુલ્લો રહેશે. આખું ભારત ને આખું વિશ્વ રામમય કરવાનો લક્ષ્ય લઈને બેઠી છું. મામા પણ થોડા ભક્તોનો સાથ સહકાર જોશે. અને ઘણા અહીં બારેજા ધામ એકલું નહીં, કઈક એવા મોટા મોટા ધામો છે કે જ્યાં આજ રામ નામની મહિમાનો પ્રચાર પ્રસાર ખૂબ થાય છે. કે બોલો જય જય શ્રી રામ, 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 જય જય શ્રી રામ. રામ રામ મળે રામ. ભલે રામ. ખૂબ આશીર્વાદ. માં દુનિયાની અંદર બહુ બધી જગ્યા પર શો કર્યા છે અને એવા મોટી મોટી જગ્યાઓમાં એવા મહાન મંદિરોમાં નૃત્ય અને ડાન્સ કર્યા છે, પણ આજે ખુખાર મેલડી અને બારીજા ધામની અંદર જે આ પવિત્ર ધરતી પર આટલા બધા લાખોની સંખ્યાની અંદર લોકો મેં મારી જિંદગીમાં પહેલી વખત જ જોયા છે. હું પંચમહાલનો છું, બહુ જ નાનકડા ગામમાંથી આજે નૃત્યકાર બન્યો છું. આપ સૌના આશીર્વાદથી વર્ષો પહેલા પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબ પાવાગઢ કાર્યક્રમમાં આવેલા અને હું માથા પર 7 બેડા લઈને નૃત્ય કરેલું. અને ત્યારે મારું એમને કીધું કે તમે બહુ સુંદર નૃત્ય કરો છો. પછી હું પંચમહાલથી હાલોલમાં લકી સ્ટુડિયોમાં શૂટિંગમાં હું સ્પોટ બોયનું કામ કરવા જતો અને ત્યાં મલ્લિકા સારાભાઈ અને મૃણાલિની સારાભાઈ ત્યાં આવ્યા. 3જા ધોરણમાં હું ભણતો હતો, પણ મને નૃત્ય કરવાનો બહુ શોખ હતો અને એમનું શૂટિંગ ચાલતું હતું. આમ રીટા બહાદુર, કિરણ કુમાર અને મલ્લિકા સારાભાઈનું એ મને જોઈ ગયા અને પછી મને નાનકડો ભરતને અમદાવાદમાં લઈ આવ્યા. અને પછી હું ક્લાસિકલ નૃત્ય શું છે મારી આખી સાધના મેં ત્યાં પૂરી કરી શીખીને આજે દુનિયાની અંદર આપણી સંસ્કૃતિને હું ઉજાગર કરી રહ્યો છું. આ પેલા ભજનમાં આવતા હતા. જ્યાં જ્યાં ભજન એ તો કહો અમને. સોનાને ક્યાંથી લાગે કાટ, સાઈબા મોરા, જીવરાજાનો વરઘોડો, મારી 3000થી પણ વધારે ગુજરાતી વિડીયો આલ્બમ છે. તમે ઘણા બધાએ મારી વિડીયો આલ્બમ જોઈ હશે. અને માતાજીના દાખલા, આનંદના જે સ્ટુડિયો છે આપણી સુર મંદિર, એના મેં 500 થી 600 વિડીયો આલ્બમ કરેલા છે. પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબ ને હું ચોક્કસ આપણા બારેજા ગામના આજના જે કાર્યક્રમ થયો છે એનો વિડીયો હું ક્લિપિંગ્સ સાહેબ સાથે મારે બહુ જ જૂનો સંબંધ છે. આજે સીએમ હતા
એ પહેલાનો મારો સંબંધ છે, આરએસએસમાં હતા એ પહેલાનો મારો સંબંધ છે, અને મને ભરત કરીને બોલાવે છે. પણ આજે મને એવી અનુભૂતિ થાય છે કે લાખોની પબ્લિક આખા ગુજરાત નહીં દુનિયામાંથી લોકો અહીંયા આવે છે કોઈ પબ્લિસિટી વગર, અને આટલી બધી પબ્લિક જોઈને હું થ્રિલ થઈ ગયો છું અહીંયા આગળ. ખાસ આપણી ગુજરાત ડબલ એન્જિન સરકાર, આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર, અને હું ખાસ વિનંતી કરું છું, મારી રામ મેલેડીને કોઈ પ્રચારની જરૂર નથી, પણ આ બારેજાની ધરતીનું અને બારેજા ધામ મારી રામ મેલેડીની નોંધ લે, અને ગરીબ લોકો, જે ભોળા લોકો, ગામડે ગામડેથી હું જોતો આવ્યો કેવા કેવા લોકો અહીંયા આગળ આવીને પોતાનું દુઃખ લઈને આવે છે, ને હસતા હસતા અહીંયાથી જાય છે. બસ મારા અહીંયા આગળ બધા ઘણા બધા મારા પાર્ટીના પણ માણસો બેઠા છે. ખૂબ ખૂબ આપનો આભાર કે તમે જે જવાબદારી લઈને માને જે સપોર્ટ કરી રહ્યા છો. મારા બારેજાના બધા જ લોકો, મારી તો એટલી જ વિનંતી છે, ખભે ખભો મિલાવીને આજે આ કળિયુગમાં જાગતી જુગતી એક રમકડું આપણી સામે બેઠું છે. કોઈના વિશ્વાસમાં ના આવતા લોકો બહુ જ એમને કીધું માએ કે રાક્ષસો અત્યારે પણ ઘણા બધા છે, પણ પ્રચાર કરજો, દિલની વસ્તુ તરત જ જાણી લે છે માં. આજે વિચાર કરો કે હું તો દુનિયામાં મોટા મોટા શો કરું છું, પણ હું એક કલાકાર તરીકે નથી, એક સામાન્ય તરીકે હું 1.5 વર્ષ પહેલા એમને ગયો અંદર મળવા માટે. આજે મારા પંચમહાલની અંદર ઘણા બધા વ્યસની છે, પોટલી પીવાવાળા બધા લોકોની કાયા પલટ કરી નાખે છે માએ. આજે મારા પંચમહાલમાંથી કેટલા લોકો અહીંયા આગળ છે, તું તો કરાવો કેટલાય છે, આ તું તો કરાવો, હાથ ઊંચો કરો અહીંયા આગળ મારા પંચમહાલના લોકોનો. અને હાલોલ પાવાગઢ આજુબાજુના મારો પરિવાર પણ અહીંયા છે. મારા ગરીબોની કાયા પલટ કરી નાખી છે. આજે હું ચોક્કસ આ વિડિયો ક્લિપિંગ્સ મારા પૂજ્ય ભારતના વડાપ્રધાન પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબને હું કંઈક કરતા મોકલીશ. મને મળવાનો હવે મોકો મળી રહ્યો છે માં, અને ઘણા સુંદર સમાચાર પણ આવી રહ્યા છે કે ખૂબ કામ કર્યું છે, અને કદાચ મારી કદર થવા જઈ રહી છે. માને તો ખબર પડી ગઈ હશે અંદરથી. બસ સાહેબને હું કહીશ, એક વખત બારેજાની ધરતી પર ખુખાર મેલેડીના દર્શન કરવા આવે એવી મારી અંદરથી ખબરની ભાવના છે, અને કદાચ એ પૂરી કદાચ હું જ કરીશ. માનો હુકમ થશે તારે. અને માં, જો આપનો હુકમ હશે તો ઘણા એવા મારા કલાકારો છે. આજે ગુજરાતી ફિલ્મ એક્ટર રોમા માણેક મારી બેન છે, મને રાખડી વર્ષોથી બાંધે છે, એ તો હરિયાણાના છે. ઘણા બધા કલાકારો આજે આવવાના હતા, પણ માં આજે મારો કાર્યક્રમ હતો. હું આજે માનો હીરો હું છું. આજે અક્ષય પટેલ હીરો છે, એટલે હું કોઈના આજે મારા નૃત્યાવલી કલાકારોનો દિવસ છે, આજે રામનવમીનો દિવસ છે, મારી ભારતની સંસ્કૃતિનો દિવસ છે. પણ બધાને ભાવભર્યું આમંત્રણ માએ તો કીધું છે, ખુલ્લું છે, ક્યારે પણ આવીને માના દર્શન કરી શકે છે. અને બસ મારા બારેજાની ધરતીના લોકોને જેટલા પણ માને સપોર્ટ કરે છે, ખભે ખભો મિલાવીને, એમાં હું પણ એક સેવક તરીકે આવી ગયો. મારી નૃત્યવાલી કંપનીના પણ બધા જ કલાકારો એક સેવક તરીકે આવી ગયા છે. ક્યારેય જિંદગીમાં પ્રોફેશનલી વાત નહીં થાય, બસ માનો હુકમ થશે. માં જેવી રીતે આ બધા બેઠા છે, પ્રભુ જેમને ભાષણ આપ્યું સાહેબે, હર્ષદભાઈ, ધન્યવાદ છે પ્રભુ. વાહ, તમારા જેવા બધા ખભે ખભો મિલાવીને મારી ભોળી પ્રજા, લાખોની મારી ભોળી પ્રજા, વાહ, ધન્ય છે તમને લોકો જે સવારથી આવીને માના દર્શન માટે અહીંયા બેસી જાય છે. નાના નાના બાળકો કે માના દર્શન માટે મેં જોયું. ઓ માય ગોડ, આઈ એમ શોક ટુડે. પણ આજે દુનિયાની અંદર ડંકો વાગી રહ્યો છે, અને આજે માં હું તો આપનો તો ક્યાં હું પ્રચાર કરવાનો છું, પણ આજે હું બારેજાની ધરતી પર આવીને ધન્ય થઈ ગયો છું. આજ દુનિયાની અંદર અમે લોકો હરેક જગ્યાએ કાર્યક્રમો કરીએ છીએ,
ત્યાં માનો હું ચોક્કસ હવે પ્રચાર કરવાનો છું કે મારે બારેજાવાળી ધરતી અને બારેજા ગામની અંદર એક વખત પધારો અને મારી માના દર્શન કરો. હરેક કાર્યક્રમમાં હું આજથી હું કહેવાનો છું કે મારું બારેજા ખુખાર મેલડીના દર્શન એક વખત કરો, તમારી કાયા પલટ થઈ જશે. જય મારી રામ મેલડી. ભલે રામ રામ રામ. એક ફોટો લઈ લે મારી મા સાથે. કોઈ વાંધો નહીં. જ્યારે ફોન કર્યો ને ત્યારે એમને પગમાં મચકોડ આવી હતી, ના માં, મને ફ્રેક્ચર હતું માં. ફ્રેક્ચર હતું. હા, ફ્રેક્ચર છે જ અત્યારે માં. તો શું કીધું મેં એ તો કહો. હા, મારી માં જ્યારે ફોન આવ્યો મારી માં પર, હું તો મને ડોક્ટરે ના પાડી છે, મને પગમાં ફ્રેક્ચર છે. આટલો મોટો પાટો છોડી નાખ્યો અને મારી માં કહે, દીકરા ભરત તું ચાલતો આવીશ આગળ અને તું નૃત્ય કરીશ આગળ. પગમાંથી બધો દુખાવો જતો રહ્યો છે, તમે જુઓ ને અત્યારે. આનાથી ચમત્કાર બીજો કયો? નહીં તો ફોનમાં શું કહેતા કે મારાથી તો નૃત્ય નહીં થાય, પણ અમારા સાથી કલાકારો છે એ બધા માં કરશે, તું બેસીશ. માતાએ શું કીધું કે આવશો અને નૃત્ય થશે એટલે ચાલતા આવશો. આજે જાતે ચાલતા આયા છે. હું જાતે ચાલતો આવ્યો આજે 2 મહિના પછી. ભલે રામ રામ રામ. માં ખૂબ આશીર્વાદ છે. હમણાં જ આ કઈ તારીખે 11 તારીખ 12મી તારીખે અમે લોકો સારંગપુર જઈ રહ્યા છીએ આરતી કરવા માટે. ત્યાંનું આમંત્રણ મળ્યું છે માં, એટલે આશીર્વાદ આપજો કે મને હું નૃત્ય કરવા જવું ત્યાં. બસ ખૂબ જ આશીર્વાદ. અને સૌરવે બારેજાના ભાઈઓ બહેનો અને જેટલા પણ સપોર્ટર્સનો અમે લોકો નૃત્યાવલી તરફથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આટલી બધી તાપની અંદર આટલા બધા સવારથી લોકો બેઠેલા છે, બસ બેસીને જસ્ટ તપ કરતા એવું હું ફીલ કરી રહ્યો છું આગળ. ધન્ય છે તમને આટલો બધો મા પર વિશ્વાસ, અને આ જ વિશ્વાસ આખી જિંદગી રાખજો, તમારા બધાનો બેડો પાર થઈ જશે. હું તો આજે જ આવ્યો ને મને અનુભૂતિ થઈ ગઈ કે શું છે માં મેલડી. બારેજાની ધરતી પર આવીને મારો પગ જુઓ, આજે તાંડવ કરતો થઈ ગયો આગળ પાછો. જય માં રામવાળી મેલડી. બસ આશીર્વાદ હંમેશા રાખજો માં. એક નાનકડો બાળક, હું પણ એક ગામડામાંથી આવીને મરચું રોટલો ખાઈને આજે દુનિયાની અંદર આપણી ભારત અને ગુજરાતની સંસ્કૃતિને આગળ વધારી રહ્યો છું. એવી જ રીતે માં મારી રામ મારી મેલડી આજે ગરીબોનું, ભોળા લોકોનું ભવિષ્ય બદલી રહી છે, અને જે નરકમાં લોકો જતા રહ્યા છે એમને ક્યાંના ક્યાં પહોંચાડી દીધા છે. તમને બધાને એક જ મારી એક નૃત્યકાર તરીકે સલાહ આપું છું, માની તો બસ માનો હાથ પકડી રાખજો, મારી રામ મેલડીનો હાથ પકડી રાખજો બસ. અને પ્રચાર કરજો, તમે પ્રચાર કરજો. 1 નહીં, 2 નહીં, 3 નહીં, કુટુંબને અહીંયા લઈ આવજો. અને એ તો જાણે છે આપણા મનની વાત. તમને બધાને તો અનુભવ થઈ ગયો છે. હું તો પહેલી વખત આવ્યો અને આટલો બધો મને અનુભવ થઈ ગયો. પણ થોડા આવજો, હમણાં જગ્યા નહીં. બહુ જ મોટું, આનાથી 4 ગણું થશે. આવા બધા મહાન અનુભવો બેઠા છે, આટલા બધા લોકોની તાકાત છે, આટલા બધા લોકોનો આશીર્વાદ છે, અને માના આશીર્વાદ છે. માને તો શું જોઈએ? માને તો તમારા બધાનો પ્રેમ અને લાગણી જોઈએ છે. આજે જુઓ માં બેઠા બેઠા અમારું નૃત્ય જોતા જોતા કેવા ગદગદ થઈ ગયા અંદરથી. જોયા જ કરે છે માં. બસ એ જ શક્તિ છે આપણા બધાની. અને તમે બધા ધન્ય થઈ ગયા છો. જેટલા લોકો અહીંયા આવો છો, 5 લાખથી પણ વધારે પબ્લિક મેં આજે જોયું છે. ઓ માય ગોડ. આજે કંઈક પ્રવચન કે ભાષણ હોય તો લોકોને ભેગા કરવા માટે તાકાત બહારની વાત થઈ જતી હોય છે. આજે આમંત્રણ વગર જો આટલી પબ્લિક આવતી હોય તો બારેજા ગામની ધરતીને હું ધન્યવાદ આપું છું, અને મારી રામ મેલડીને હું ધન્યવાદ આપું છું. માં અમે લોકો તમારા હાથ પકડ્યા છે, અમારો હાથ ક્યારેય ના છોડતા. બસ મારી જય મારી રામ મેલડી. નૃત્ય કરવાનું કહો તો આખી નાઈટ નૃત્ય કરું. ક્યારે આટલું બધું ભાષણ જ નથી હું આપ્યું. આ પહેલી વખત આટલું બધું હું બોલ્યો છું. આ અંદરથી કેવી રીતે બહાર આવી રહ્યું છે જ નથી ખબર. મારી માં જય મારી રામ મેલડી. આશીર્વાદ.
રામ મળી રામ. ભલે રામ. હવે એક સત્યમ શિવમ સુંદરમ. રામ. થેન્ક યુ ભરતભાઈ, તમારા લીધે આજ મને ફોટો પાડવાનો મોકો મળી ગયો મારી જોડે. ફોટો પાડવાની પરમિશન નહીં મળતી કોઈ સાચું માં. કે છે ભલે રામ. પણ આજે તો હરખ ને એક ઉત્સાહનો દિવસ છે. આજે તો મારા ભાવિક ભક્તો ફોટો પાડતો વાંધો નહીં, પણ અમુક મારા સેવકો એટલે ના પાડતા હોય વિડીયો શૂટિંગ કરવાનું, ફોટો પાડવાનું, કે અમુક કેવું એમનો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ લઈને આવતા હોય કે આટલા લાખો ભાવિક ભક્તો અહીંયા આવે છે, માડીનું આવું પ્રવચન થાય છે, પરચા માનતાઓની વાતો સાંભળવા મળે છે, તો લાવો ને આપણી ઘેર બેઠા એક યુટ્યુબ ચેનલ બનાવી લઈએ, સોશિયલ મીડિયાનું કંઈક એકાઉન્ટ ખોલી દઈએ અને એમાં અપલોડ કરી દઈએ ને આપણે ઘેર બેઠા કમાઈશું. આવી ભાવનાઓથી આવે છે ને એના કારણે ખાસ મારા સેવકો તમને વિડીયો શૂટિંગ કરવાનું ના પાડતા હશે. જેમ કે આપણે 2 ચેનલ છે યુટ્યુબ પર, ખુખાર મેલડીમાં બારેજા અને રામવારી મેલડીમાં બારેજા. આ 2 સિવાય આપણી કોઈ ચેનલ નથી. હું ચેનલનો પ્રચાર નહીં કર્યો, ક્યારેય અમે નહીં કીધું સબસ્ક્રાઇબ કરજો, કીધું પણ તમને ઘેર બેઠા તમે મારું પ્રવચન સાંભળી શકો અને મારે શું તમને સંભળાવવું છે, શું બતાવવું છે એ હું નક્કી કરું ને, બીજા નક્કી કરે. બીજા બધા વિડીયો ઉતારી મૂકે તો એક સાચી વાત કહું ને તો મારા દીકરાનું જે તે જીવનનું ગાડું ચાલતું હોય ને શેમાંથી ચાલે જાહેરમાં કહું કે તમે જે વિડીયો જોવો છો ને વિડીયોના યુટ્યુબ રેવન્યુ ઇન્કમ ઉપર મારા દીકરાનું ભરણ પોષણ થાય છે. હું આ જાહેરમાં મેલડી માતા બોલું. હા બા, સાચું માં. ક્યારે મારો દીકરો અહીં આલેલા દાનમાં 25 રૂપિયા કોઈએ નાખ્યા છે, કોઈએ 50 રૂપિયા, કોઈએ 100 રૂપિયા, તમારા ભાવથી અહીંયા તો કોઈ ક્યારે લખ્યું બી નહીં હોય કે દાન પેટી બતાવો, કોઈ જગ્યાએ લખેલું હોય કે દાન પેટી જોયું? હા, જ્યાં ત્યાં કદાચ મૂકી ના દે, અમુક પૈસા રોડ ઉપર રસ્તા પર મૂકી દે, જ્યાં ત્યાં મૂકી દે, એના માટે કદાચ વ્યવસ્થા કરી એમાં પણ 10, 20, 50 રૂપિયા જે તમારો કામ થયું હોય ભાવથી હરખથી કદાચ કોઈ મૂકતા હોય, કેમ કે અમુક માણસોને એવો સ્વભાવ હોય પહેલેથી અને એવું જાણતા હોય કે આપણે માતાજીની પ્રસાદી લઈએ કે તો 10 રૂપિયા મૂકવા પડે એવી ફરજ સમજતા પહેલેથી આવું. એટલે તમે ભાવથી એ કરો ને તો હું જાહેરમાં એવું કહીશ, આ જાહેરમાં તમારો વિશ્વાસ મારા પ્રત્યે અતૂટ રહે એના માટે મારે બોલવું પડે. મારે દુનિયાને બતાવવાની કોઈ જરૂર નથી, મારા દુનિયાને કહેવાની કોઈ જરૂર નથી. દુનિયા મારા વિશે ગમે તે કહે પણ મારો રોમ જોણ છે ને બસ એનાથી મને મતલબ છે. પણ તમારા જેવા ભાવિકો કોઈની વાતોમાં ભોરવાઈ ના જાય એના માટે કહીશ કે કદાચ મારો દીકરો જો કદાચ આવા દાનના રૂપિયેથી કોઈ સોનાની વસ્તુ કદાચ લાયો હોય ને તો મારો રોમ ગોડા જ મારા રામનવમીના દિવસે મારું સત લૂટી જાય. આવું મેરડી માતા બોલું છું. મારો દીકરો જો કદાચ આવા દાનના રૂપિયેથી કદાચ એક મોબાઈલ લાયો હોય ને તો મારો રોમ સાક્ષી છે. મારા દીકરાએ ક્યારેય પોતાનું એકાઉન્ટ ખોલાવી અને જાત જાતની જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય તો મારો રોમ સાક્ષી છે. મારી વસ્તી કોઈ પણ જગ્યાએ કોઈ નવી પ્રોપર્ટી એક બી જગ્યાએ ક્યાંય કોઈ બીજાના નામે પણ, એમના નામે તો બરોબર પણ બીજાના નામે પણ જો કદાચ કોઈ જગ્યાએ રાખી હોય ને તો મારો રોમ મારી સાક્ષી છે.
કેમ કે જૂઠ એટલું બધું ફેલાવવામાં આવશે કે તમને ક્યાંક મારા ધામ ઉપર શંકાય થતી થઈ જશે કે ખરેખરમાં બારેજા ધામમાં આવી અંદર ખોણે છેતરપિંડી ચાલે છે. જે દાડ કદાચ છેતરપિંડી થશે ને દાડ હું મેરડી અહીં નહીં હોઉં, આટલું યાદ રાખજો. ક્યારેય નહીં થાય. આ વિશ્વાસ તમારા માટે એટલે આલીશ કે આ રામનવમીના દિવસે મારો રોમ બોલાડસ કે ક્યારે કોઈની વાતો મનાવતા, ક્યારે કોઈની વાતો ભરમાવતા નહીં. બસ વિશ્વાસ રાખ્યો. જ્યાં સુધી વિશ્વાસ છો ને, તમારો વિશ્વાસ છે ને મારા પ્રત્યે, ત્યાં સુધી હું સાક્ષાત હું બુખાર મેલડી તમારા ઘરના ઉંમરે ઊભી રહીશ. કેમ કે આ દિવસે લાખો ભાવિક ભક્તોનો મેરો એટલો બધો વધતો જાય. આ ચૈતનના પહેલા નોરતે મારે મજબૂરીમાં ગાદી બંધ રાખવી પડે. એક હરખી વ્યવસ્થા થોડી કરી દો, પછી ગાદી ચાલુ કરું. થોડી વ્યવસ્થા થઈ, ફરી ચાલુ કરી. એટલે હમણાં જે કીધું ને હર્ષદભાઈએ કે તમે જ્યાં ત્યાં પાર્કિંગ કરો, જ્યાં ત્યાં ગંદકી કરો અને કોઈને દાદાગીરી કરો, તો આ વસ્તુ યોગ્ય નહીં. બધી વસ્તુના અપરાધ લાગે. તમે મારા ધામમાં કૃપા મેળવવા માટે, આશીર્વાદ મેળવવા માટે અને તમારા દુઃખ દૂર કરવા માટે આવો છો. તો ધામ અપરાધ પણ લાગે. ધામ અપરાધ કોને કહેવાય? કે કોઈ પણ બારેજા ધામ નહીં, દુનિયાનું કોઈ પણ મંદિર, ભગવાન માતાજીનું મોટું ધામ હોય કે નાનું ધામ હોય, પણ ધામ કહેવાતું હોય અને ત્યાં ભક્તો દર્શન કરવા જતા હોય, માનતાઓ પૂરી કરવા માટે જતા હોય, એ ધામમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ થોડી ટૂંકી વાત કહેવી છે. જો કદાચ આ વાત તમે જીવનમાં અમલ રાખશો ને, તો ચોટીલા જશો, અંબાજી જશો, પાવાગઢ જશો, ઉજ્જૈન જશો, દ્વારકા જશો કે કાશી જશો, મથુરા જશો, ગમે તે ધામમાં જશો ને, ક્યારે તમને ધામમાં જયા પછી ક્યારે અપરાધ નહીં લાગુ પડે. અને ઉપરથી ધામમાં જયા પછી એનો પ્રભાવ તમારા જીવનમાં દેખાશે. આ જે મારી વાતનું પાલન કરશે, આવું મેરડી માતા બોલું. કોઈ પણ ધામ હોય ત્યાં જાઓ એટલે એકદમ નમ્રતા ભાવથી જવું જોઈએ. એકદમ નાના બનીને જવું જોઈએ. તમારું અભિમાન તમારા ઘેર મૂકીને જવું જોઈએ. તમારી નામના તમારા ઘેર, તમારા પૈસા રૂપિયા બધું તમારા ઘેર મૂકી અને કોઈ પણ ધામે જવાતું હોય છે. અને ધામમાં જઈ એકદમ નમ્રતા ભાવથી, એકદમ નમ્ર ભાવથી બસ બધાના રામ રામ કરતા કરતા તમે ધામમાં જાઓ. અને ધામમાં કદાચ કોઈની જોડે ખોટું વર્તન ના કરો. હેલો મિત્રો, સ્વાગત છે તમારો આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારે ચથાણના કુખાર મેળવીમાં વિશે. તો મિત્રો, કુખાર મેળવીમાંના પ્રવચન સાંભળવા માટે જો તમે બારે ચથાણ જવા માંગતા હોય તો મિત્રો, બારે ચથાણમાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ રવિવારની દિવસે આવે છે મિત્રો. તો તેમનું પણ એક મોટું કારણ છે કે રવિવાર સિવાય બીજા કોઈ આડાવારે આ ગાદી થતી નથી. માતાની પ્રવચનની ગાદી રવિવાર સિવાય કોઈ વારે બીજા થતી જ નથી. માતાની માત્ર રવિવારે જ થાય છે મિત્રો. તો તમારે પણ જો માળીના પ્રવચન સાંભળવા માટે જો મિત્રો રવિવારે આવવું હોય, તો તમે કુખાર મેળવીમાં દર્શન કરવા માટે આવવું હોય રવિવારે, તો તમે રવિવારે આવી શકો છો મિત્રો. કારણ કે રવિવારે માળીની ગાદી ત્યાં ચાલુ હોય છે અને પ્રવચન પણ ચાલુ હોય છે. તો મિત્રો, રવિવારની માતાની એટલી ગાદીમાં એટલી વસ્તુ જરૂરથી યાદ રાખજો, જેથી કરીને તમારા જીવનમાં કોઈ પણ તકલીફ નહીં રહે મિત્રો. તો એ કઈ વસ્તુ છે કે જે વસ્તુ યાદ રાખવાથી તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન રહે? તો એ વસ્તુ છે મિત્રો કે તમે માતાને યાદ રાખો મિત્રો, પરંતુ તમે તમારી કુળદેવીને ન ભૂલો મિત્રો. માતા એવું કહે છે કે કોઈ પણ કામ હોય, પરંતુ તમે તમારી કુળદેવીને આગળ કરો એટલે તમારું કામ 100% સફળ થવાની સંભાવના છે મિત્રો. અને યોગ્ય માંગણી તમે કુખાર મેળવીમાં પાસે કરો. કોઈ પણ યોગ્ય માંગણી, આ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો. અને કોઈ પણ માંગણી તમે યોગ્ય કુખાર મેળવીમાં પાસે કરો એટલે તમારી માંગણી જરૂર પૂરી થાય મિત્રો. કુખાર મેળવીમાં એવું કહે છે કે જો બારે ચથાણમાં આવીને લાખો શ્રદ્ધાળુઓને દુઃખ માતા દૂર કરતા હોય તો એ ચમના કરતા હશે મિત્રો. કુખાર મેળવીમાં એવું કહે છે કે જો તમે મારા સાનિધ્યમાં આવો છો
તો એ તમારી કુળદેવીની મહેરબાની છે, એટલા માટે આવો છો મિત્રો. કુળદેવીની જો રજા ન હોય મિત્રો તો તમે પણ બારે જતા ન આવી શકો, કે કોઈ પણ દેવસ્થાને તમે ન જઈ શકો. તો માતા એવું કહે છે કે તમારે તમારી કુળદેવીને હંમેશા આગળ રાખવી જોઈએ. જે લોકોના મોટા મોટા દુઃખ પકડાના છે કુખાર મેળીમાના સાનિધ્યમાં, જોકે હવે તો માતા બેઠક તો એવું કંઈ કરતા નથી, જોડાવાનું કરતા નથી, પરંતુ જે પ્રવચનની બેઠક કરે છે એમાં લાખો શ્રદ્ધાળુઓ પ્રવચન સાંભળીને તેમનું જીવન છે તે સુખમય બની જાય છે મિત્રો. તો તમે પણ મિત્રો આ પ્રવચન સાંભળવાની આદત રાખો, જેથી કરીને તમારું જીવન પણ સુખમય બનશે. અને માતા એવું કહે છે મિત્રો કે જો તમે જીવનમાં ક્યારેય પણ કંઈ નવું કરવા માંગતા હોય મિત્રો, કોઈ પણ સારી વસ્તુ એવી કરવા માંગતા હોય તો તમારા માતાના સાનિધ્યમાં જઈને તમારે માત્ર એટલું યાદ રાખવું જોઈએ કે માતા છે તે કોઈ બહાર નથી ગઈ મિત્રો, માતા તમારી સાથે જ છે. તમે જો તમારી કુળદેવી પ્રત્યેનો આવો ભાવ રાખો તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ નહીં આવે. તો મિત્રો બારે ચેતનમાં કોઈ પણ પ્રકારનું તમારે દુઃખ આવતું હોય મિત્રો, તો તમારા બારે ચેતન જઈને માતાને એટલી પ્રાર્થના કરવી કે મારી હું તારા સાનિધ્યમાં આવ્યો છું, મારી કુળદેવીનો ભેટો કરાવી દે. તો મિત્રો તમે માત્ર ને માત્ર મારી એવું કે તમે તમારી કુળદેવીને માંગો, મારી પાસે બીજું કંઈ ના માંગો, મારે તમારી કુળદેવી માંગો, કેમ કે કુળદેવી મળી જશે તો તમને બધી જ વસ્તુ મળી જશે મિત્રો. માતા એવું કહે છે કે મારી પાસે બધું માંગ કરીને કરતાં મને જ માંગે લે, એ તો એમની કુળદેવી છે એટલા માટે કહે છે, પરંતુ મિત્રો આપણે આપણી કુળદેવી માંગવાનું કહીએ છીએ. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. અને મિત્રો કુખાર મેળીમાના સાનિધ્યમાં જો તમારે જોવું તમને ખબર ન હોય કે મારી પ્રવચનની ગાદી ક્યાં થાય છે, તો તમારે પ્રવચનની ગાદી સાંભળવા માટે તમારે બારે ચેતાની જવું પડે, અને લાખો શ્રદ્ધાળુઓની જેમ તમારે પણ બારે ચેતાની જવું પડે, અને માળીના સાનિધ્યમાં જઈને તમારે તે પ્રવચનની ગાદી સાંભળવા માટે હોવું પડે. અને એ પણ રવિવાર છે, બીજા કોઈ વારે થતી નથી, અને એ તમને ખબર હોવી જોઈએ. તો આ રવિવાર માળીની ગાદી ચાલુ છે કે કેમ તે આ રવિવાર પહેલાંનો જે શુક્રવાર આવે છે ત્યારે તમને ખબર પડી જાય. તો એ લોકો એવી રીતનું રાખેલું છે કે તે લોકો શુક્રવારે પોસ્ટ મૂકી દે છે સવારે કે આ રવિવાર માળીની ગાદી ચાલુ રહેશે, કે દર શુક્રવારે એવું કરે છે. તો વહેલી પોસ્ટ આવી જાય શુક્રવારે સવારે, એટલે તમે આખા દિવસમાં ગમે ત્યારે ત્યાં પહોંચી જાઓ. પછી એનાથી દૂર રહેતા હોય તો 2 દિવસમાં પહોંચી જાય, એનાથી દૂર રહેતા હોય તો તમને આખો 3 દિવસનો ગાળો મળે છે મિત્રો. 3 દિવસમાં ગમે ત્યારે તમે પહોંચી જાઓ. કારણ કે સાંજનો સમય છે મિત્રો, કે સાંજે જે સમય એવું કહેવાય છે મિત્રો કે કેટલા વાગે, કે સાંજના સમયે તે લોકો પોસ્ટ સવારના સમયે તે લોકો શુક્રવારે પોસ્ટ મૂકતા હોય છે. એ જોઈને તમે જાઓ તો તમારે 3 દિવસ થતા હોય તોય પણ તમે રવિવારે આરામથી ત્યાં જઈને સાંજે માળીનું સાનિધ્ય 4 વાગે ત્યાં ગાદી પ્રવચન સાથે ચાલુ થાય છે, માળી પણ પ્રવચનની ગાદી પર બિરાજમાન થઈ જાય છે. તો સાંજે ત્યાં જઈને તમે આરામથી પ્રવચન સાંભળી શકો. મિત્રો બીજી વસ્તુ એ કે તમે માનતા કરવી હોય તો કઈ રીતે કરી શકો મિત્રો. માનતા કરવી તો ચકલાને ચણ નાખી, કૂતરાને દૂધ સાથે બિસ્કિટ, ગાયને રોટલી, અથવા તો તમે પૂરા નાખો, આવી બધી માનતાઓ કરો. કીડીને કીડિયારું કરો, માતાના સાનિધ્યમાં કીધેલું છે આવી માનતાઓ કરો મિત્રો. પછી બીજી વસ્તુ એ મિત્રો કે તમે કોઈ પણ દેવસ્થાને જાઓ તે પહેલાં તમારે કુળદેવીને પ્રાર્થના કરવી મિત્રો, કુળદેવીને આગળ રાખવા, જેથી કરીને કુળદેવી એતરાજ ના થાય મિત્રો. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવી મિત્રો. બારે ચેતનનો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ